ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો? મજામાં ને? તો આજે સન્ડે છે, સન્ડે એટલે હોલિડે, અને 10 વાગ્યા પછી આજે આપણે બ્લોગની શરૂઆત કરી છે. ચા નાસ્તો કરીને ફ્રી થઈ. ગુડ મોર્નિંગ દીકુ, ગુડ મોર્નિંગ બોલ, ગુડ મોર્નિંગ કાકા બોલ, ગુડ મોર્નિંગ. બા અને કાઉ ફ્રી થઈને બેસી ગયા છે. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. ગુડ મોર્નિંગ કાઉ. સોનલે જો અત્યારમાં કામ કરે છે. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. તું અત્યારમાં જાગી ગયો છો? શું કરે છો? ટીવી જોશો? હવે અંતુભાઈની એ લગભગ લેશન કરતા હોય એવું લાગે છે. ગુડ મોર્નિંગ ભાઈ. ઓ ભણેશ્વરી, હાલો. જાણે ભણવામાં એટલો વ્યસ્ત છે ને કે ઉપર શું બોલે છે ને એને ખબર પડતી નથી. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. અને આટલો ભણવા સિવાય કાંઈ દેખાતું જ નથી. જોવો તમે, આ એટલો હોશિયાર થવાનો છે ને, અને ભણવા સિવાય કાંઈ દેખાતું જ નથી. એની મમ્મી જો ડ્રોઈંગ કરે છે. ગુડ મોર્નિંગ. ઋતુ, તાર ડ્રોઈંગ કરવું છે? કેમાં કરવું છે? કે મોટા મમ્મીને આપે લે ડ્રોઈંગ કરવા. અર્ચિતભાઈની હજી ઉતારશે. ચાલો હવે જાગે પછી જોઈએ, મળીએ. ઋતુભાઈ જો છે હિસકાવાની મોજ લે છે. હું તો રે બીજા જો હર્ષિત, વિદુ, કાવુ અને પંતુ સારી થઈને હિસકાવે છે. યજ્ઞ આ જો ભરાડી શું થાય છે? બહાર આવું છે? હાલ બહાર હાલ. નહીં થવું પણ બહાર નહીં થવું. કેટલી મજા આવતી છે. અને ઘરમાં હવે જોઈએ શું થાય છે. સૌપ્રથમ તો અહીંયા ભાતનું મેકિંગ ચાલુ છે. ત્યારબાદ આ સબ્જી, દાલ, ખાવું છે. ગરમ પાણી કરેલું છે પીવા માટે. તો આજે આટલું મેનુમાં છે. પંતુભાઈ ગાડી ઉપર બેઠા હતા, પણ હવે ગાડી નાની થઈ ગઈ કે પંઠું મોટો થઈ ગયો આમાં કંઈ ખબર પડતી નથી. તો તમને જે લાગતું હોય ને એ કહેજો. પંથમાં સાયકલ નાની થઈ ગઈ છે કે તું મોટો થઈ ગયો છો? હે એ પંથુ, સાયકલ નાની થઈ ગઈ કે તું મોટો થઈ ગયો છે? પંથુ મોટો થઈ ગયો. પંથુની આ ગાડી છે. પંથુ હાકે છે ઋતુવાની. આ હર્ષિતની છે. હા જઈએ તમે આમ જો ખાલી. ક્યાં જવું છે? કેમ ને તૈયાર થઈ ગયો? ટાટા જવાનું છે? કોને કોને જવાનું છે? આપણે બેન જવાનું છે. કોની હારે? મમ્મીને લઈ જવાની છે? હે જા સોનલ, મમ્મીને લઈ જવાની છે? હે મમ્મીને લઈ જવાની છે? તારી ઘરે જવાનું છે. બોલ, જવું છે આપણે કાઉન ઘરે? કાઉન ઘરે જવું છે એટલે જ કહું છું. આટો મારતા જવું છે કાઉન ઘરે? તારે કાવું? તો અત્યારે છે ને વાગી ગયા છે 7, અને આપણે આજે બનાવવાની છે તે દિવસે ફાર્મ ઉપર માયોની સેન્ડવિચ બનાવી હતી એ સેન્ડવિચ. અને હજી ઘરે કોઈ છે નહીં, જોઈએ હું બનાવું છું બની જાય તો. અને બધું વેજીટેબલ કટિંગ થઈ ગયું છે. એની અંદર આપણે શેજવાન અને માયોનીઝ નાખવાનું છે અને મિક્સ કરવાનું છે. અને મસાલા ક્યાં ગયા? એની અંદર આપણે નાખવાના છે ગ્રીલ સેન્ડવિચનો મસાલો. તો ચાલો હવે આપણે બધું ભેળવી દઈએ. તો છે ને વેજીટેબલ ઉપર ગ્રીલ સેન્ડવિચ મસાલો, શેજવાન, માયોનીઝ બધું મસ્ત નાખી દીધું છે. હવે આને મિક્સ કરી લઈએ. તો અત્યારે હવે છે ને સેન્ડવિચ બનાવવાનું ચાલુ કરી દીધું છે.
મસ્ત આ મસાલોને એવું ભરે છે હવે શેકાય છે. છોકરાઓ જમવા માટેની તૈયારી કરવા માંડ્યા છે. પણ તો ભૂખ લાગી છે? હા, બહુ લાગી છે તને? ખાવું હર્ષિત? ભૂખ લાગી? હે? છોકરા બધા જમવા બેસી જાય છે.